પેટની સમસ્યાઓ હવે સામાન્ય બની ગઈ છે, જેમ કે કબજિયાત, ગેસ, એસિડિટી. વર્ષોથી ચાલતી તકલીફોમાં યોગ્ય માર્ગદર્શન અને ઈલાજ પછી શું ફેરફાર આવ્યો છે, ચાલો એમના પોતાના શબ્દોમાં સાંભળીએ. ગેસના ઓટકાર આવતા હતા અને માથું દુખતું. ઓડકાર કેવા આવતા? ઓટકાર તો ફૂલ આવતા હતા, એટલે આમ આખો દિવસ ઓટકાર આવે. એવા ઓટકાર આવે ને તો ન જમી શકીએ કે ન સૂઈ શકીએ, એવા ઓટકાર આવતા. અને શરીરમાં કઈ દબાવો તો બી ઓડકાર ચાલુ થઈ જાય, વોમિટ ચાલુ થઈ જતી, એટલા ઓટકાર આવતા. જમી ન શકતી પણ અત્યારે એને બહુ સરસ રિઝલ્ટ છે. 3 વર્ષ થયા એસિડિટીની તકલીફ હતી. એસિડિટીમાં બળતરા થતી, વોમિટ થતું, તકલીફ બહુ હતી. વધારે હતી? હા, વધારે હતી. ત્યાં 15 દિવસ એમાં 50% રાહત થઈ ગઈ છે. અહીંથી મેં દવા લીધી હતી. મને ગેસ, એસિડિટી, કબજિયાત, હાથ પગનો દુખાવો રહેતો, પછી અવળા ઓડકાર આવતા, છાતીમાં બળતું ને એવું થતું. બરાબર. અત્યારે એવી કઈ તકલીફ રહી છે? અત્યારે એવી નથી. મને ઘણી રાહત છે, બહુ રાહત છે. પિત્તની તકલીફ હતી, એસિડિટી, ગેસ. મને આ તકલીફ કમસે કમ 3 વર્ષથી તો વધારે હતી. મને દવા ટ્રાય કરવામાં 2-4 દિવસ પછી જ મને ફેર દેખાવાનું મને ચાલુ થયો. મેં જે કંઈ 15-20 દિવસનો કોર્સ હતો એ પૂરો કર્યા પછી મને 90% રાહત છે. હા, હવે મને સારું છે બહુ. ગેસમાં જમીન હમતી, મને કાયમી ગેસ રહેતો, વધતું જ જતું હતું. પછી તો જમીન નહોતી હમતી, ઊંઘ ન આવતી. અને આ દવાથી મને બહુ સારું છે. કબજિયાત બહુ રહેતો હતો. ગેસ કેવો થતો હતો બેન? ગેસ થતો હતો, આમ સાધનમાં બેહું તે બહુ થતો. 7-8 વર્ષથી આ તકલીફ હતી. આ દવાઈથી ઘણો ફેર પડી ગયો. મને ગેસ એસિડિટીની તકલીફ છેલ્લા 15 વર્ષથી. તકલીફ ખાધું હોય પેટ ભરીને કર્યું હોય, પછી અંજારો થાય પૂરેપૂરું 100% કમ્પ્લીટ. ઓકે. મને ઘણા વર્ષોથી આ કબજિયાતમાં, ખાસ કરીને કબજિયાતમાં અને માથાની શરદી રહેતી હતી. ઘણી દવાઓ કરાવી છતાં, દેશી પણ કરાવેલી તો છતાં ફેર નહોતો પડતી. બીજી વારમાં તો માનો ને કે 100% મને રાહત થઈ ગઈ છે. 4-5 દિવસો દવા પીધી પછી માથાનો દુખાવો સાવ વયો ગયો. પછી ગેસની તકલીફ હતી, સાવ વહી ગઈ. અને અપચો રહેતો, આમ પેટ ભારે રહેતું. એ કોઈ અત્યારે પ્રશ્ન જ નથી. આમ જાણે ખબર જ ન પડે કે પેટ જ નથી એવું લાગે. સરસ, એટલું બધું આમ સ્મૂથ ને હળવું થઈ ગયું બધું. આખું શરીર એની હિસાબે હળવું થઈ ગયું. મને એસિડિટી બહુ થતી, રાત્રે ઊંઘ ન આવતી, જમવું ન ભાવતું. અને લગભગ 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષ ના પહેલા કરતા બહુ સારું છે ને એસિડિટીમાં ફરક છે. ગેસ ને પિત્ત ખૂબ થતું હતું. એવું વોમિટ થાય ને ક્યારેક ને પેટમાં બળતરા થાય, ગેસ થાય. તો હવે આ તમારી દવાથી, આયુર્વેદિક દવાથી ખૂબ જ સારું છે. અત્યારે કોઈ જાતની તકલીફ નથી. મને ગેસ, કબજિયાત, પિત્તવાયુ, એસિડિટી એ મને પહેલેથી જ રહેતું હતું. ગેસ, કબજિયાત, ઉલટી ઉપકા તકલીફ પણ બધી મને ઓકે થઈ ગયું. મને હર્ષની તકલીફ હતી, ત્યાર પછી કબજિયાત હતી, ત્યાર પછી મને એસિડિટી જેવું હતું. અને મને ઓછામાં 6 મહિનાથી આ તકલીફ હતી. ઓછામાં ઓછા 20 દી જેવું થયું, 20-25 દી જેવું દવામાં. મને કોઈ જાતની અત્યારે તકલીફ નથી. લોહી પડતા હતા, લોહી બંધ થઈ ગયા હરસમાં. ત્યાર પછી કબજિયાત સાવ વહી ગઈ છે. બહુ થતી હતી. 4 વર્ષથી હતી, વર્ષથી વધી ગઈ હતી. જમી તો કોઈ બી જમવા બેસી તો આપણને એમ ભાવે જ નહીં, ખાઈ તો મૂકી દેવું પડે. તો 15 દિવસ પહેલા આવી તો મને 4 દી પછી તરત જ રાહત લાગવા માંડી. ચાલે એટલે 10 દિવસથી તો સખત હાવ સારું એમ કહી તો ચાલે. ગેસ, એસિડિટી, કબજિયાત અને પેટ સાફ થતું નહીં અને સંડાસમાં તકલીફ પડતી. આમ એક રોટલી ખાવ તો એ પચતું નહીં. હા, પછી 15 દી દવા લીધી એટલે 50% ઉપર રાહત થઈ ગઈ. 1 મહિના પહેલા સખત 20 વર્ષ થઈ ગયા મારે એસિડિટી ને પિત્તની તકલીફ હતી. મેં ઘણી આયુર્વેદિક દવાઓ કરી, ઓલોપેથી કરી, અને મેં આખો દિવસ અત્યારે 20 દિવસ થઈ ગયા, 30 દિવસ થઈ ગયા, પણ મને એક પણ જરા પણ એસિડિટી પિત્ત નથી. શું તમે પણ આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો? તો એકવાર અવશ્ય અમારી મુલાકાત લો.